કેમ છો સુરેન્દ્રનગર? આજે આપણે આવી ગયા હતા ગોપી ડીશ ગોલાવાળાના ત્યાં, કારણ કે ઉનાળામાં વાત આવે તો ફક્ત ગોલા જ યાદ આવે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ રીતના એક ગોલા બનાવી રહ્યા છે. અને એમના ત્યાં ફ્રેશ કલર તમે જો, ચીકુ, ઓરેન્જ, ચોકલેટ, કાલા ખટ્ટા બધા જ, અને જામુન ગોલા સ્પેશિયલ સિઝન માટે એ લાવ્યા છે ફક્ત સુરેન્દ્રનગરમાં. અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ટોપિંગ કરી રહ્યા છે, કાજુ, બદામ, દ્રાક્ષ, માવો અને મલાઈ ને બધું તમે જોઈ શકો છો. અને મલાઈ ભરપૂર નાખે છે વગર કોઈ ચકાસે. તમે જોઈ શકો છો નાનેથી લઈને મોટાને બધાને ફૂલ મલાઈ માટે તો સ્પેશિયલ ગોલા ખાવા આવતા હોય. અને તમે પબ્લિકની તો ભીડ જોઈ શકો છો કે કેટલી બધી છે. સિટિંગ એરેન્જમેન્ટ સાથે એમને ત્યાં છે, અને તો પણ તમે જો પડી લાગી રહી છે એમને ત્યાં. તમે જોઈ શકો છો લાઈવ આપણે કે કેટલા બધા લોકો લાઈનમાં ઊભા છે એમને ત્યાં ગોલા. અને આપણે કસ્ટમરનો રિવ્યૂ સાંભળીએ. સુરેન્દ્રનગરમાં ગોપી ગોલા તમે ટ્રાય કર્યા, એના કલર, એનું ટોપિંગ, બધું ટેસ્ટ બધું કેવું લાગ્યું? ટ્રાય અમે એના રેગ્યુલર કસ્ટમર છીએ. ગોપી સ્ટાર્ટ થયું ત્યારથી અમે ગોપીનાથ ગોલા કહીએ છીએ. મેડિકલ કોલેજ પાસે હતું ત્યારે પણ અને અહીંયા પણ ગયા વર્ષે બી ગોપીનાથ ગોલા ખાવેલા. અમારા ગેસ્ટ આવે છે અમદાવાદ મુંબઈથી, એ લોકો બી પ્રિફર કરે કે અમને ગોપી ગોલા સિવાય નહીં ફાવે. ગોપીનું એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે અને એકદમ સ્ટાન્ડર્ડ છે. લોકોને ખૂબ મજા આવે છે. અમે જેટલા બી લોકોને જોઈએ છીએ અમારા ગ્રુપમાંથી બધા આવ્યા છે ત્યારે લોકો બી ખૂબ ખુશ છે. લોકોને બહુ મજા આવે છે ગોપીનાથ ગોલા કહીને. અને હજી પણ અમે લોકોને કહીએ છીએ તમે જો ગોલા સુરેન્દ્રનગરના ગોલાનો ટેસ્ટ માણવો હોય તમારે તો તમારે ગોપી સિવાય ગોલા ખવાય નહીં. કારણ કે એનો કલર જે આવે છે ને એકદમ કહેવાય ને ઓરિજિનલ કલર આવે છે. એ કલર એક લીધા પછી કેવું થતું કે બધું સાથે દવા લેવી પડશે. એટલે ગોપીનાથ તમારે ગોલા ખાવા જોઈએ. અમે જો ભારપૂર્વક કહીએ લોકોને કે એ બેસવાની ખબર કરી છે, એમનો એકદમ ટેસ્ટ સારો છે. એ સિવાય એ લોકો આવકાર દઉં. ક્યારે એ કસ્ટમરને એવી રીતે એવું નથી કરતા કે તમારે સિવાય સુરેન્દ્રનગરમાં ગોલા ન ખાવા જોઈએ.